વર્ષોથી દર્દીઓની સેવા થાય છે, સેવાને ભેટાવી છે. હોસ્પિટલને હજુ પણ જેમને પોતાનો ફાળો આપ્યો છે આ સેવાકીય કાર્યની અંદર એ સર્વેનો વર્ષોથી કન્ટિન્યુઅસ જે રીતે આ સેવા નવા દર્દીઓના માટે આપવાનો જે પ્રયત્ન થયો છે એ પણ સરાહનીય છે. અને આ હોસ્પિટલે કોરોના કાળ દરમિયાન પણ ઘણા બધા કેસોને સુધારીને નવજીવન લોકોને બક્ષ્યું છે. એટલા માટે સમગ્ર હોસ્પિટલ અને નગરપાલિકાને પણ ખાસ અભિનંદન આપું છું. આ નગરપાલિકાનો જે આ હોસ્પિટલે જે પ્રયત્ન કર્યો છે હજી પણ આનાથી વધુ સારી હોસ્પિટલ થઈ શકે એ માટે સરકાર તરફથી જે કંઈ પણ મદદ જોઈએ આપવા માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહીશું અને સાથ આપીશું. એટલે કોઈ પણ નવો પ્રોજેક્ટ હોય તો હોસ્પિટલ અને ચીફ ઓફિસર્સ રજૂ કરે તો અમે ચોક્કસ રીતે એમાં વિચારણા કરીને કરીશું. ખાસ કરીને આ પ્રસંગે જે અહીંયા બેઠા છે એ લોકોને પણ હું ખાસ અભિનંદન આપીશ કે આવી સેવાની પ્રવૃત્તિમાં જો આપણે સાથ આપીએ, સહકાર આપીએ, પ્રેરણા આપીએ તો ઘણા લોકોને આવા કામ કરવાનો ઉત્સાહ રહે છે. એટલે જે બધા નામાંકિત લોકો છે બધાના નામ લઈ શકાય એવું છે, પણ આપણે સમાજમાં જે સારા કામો થાય છે એની સાથે ઊભા રહીએ તો ચોક્કસ રીતે આપણો સમાજ, આપણા જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે આપણા દેશને 2047માં સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે તેમાં આપણો વલસાડ જિલ્લો સૌપ્રથમ રહેશે એવી મને ચોક્કસ ખાતરી છે. આમ જોઈએ તો પાંડે પરિવાર જે 3 પેઢી એમ કહી શકાય કે અમરનાથ પાંડેજી, કૈલાસનાથ પાંડેજી, દિવેશ પાંડેજી, તેને 3 પેઢી સેવા કાર્યમાં જોડાઈ હોય એવા બહુ ઓછા પ્રસંગો બને છે.